નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ગુજરાતી વાર્તા જ્ઞાન પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। મિત્રો, એક વખત દેવી સત્યભામા ભગવાન કૃષ્ણ પાસે આવ્યા અને પૂછ્યું, હે સ્વામી, મારા મનમાં કેટલાક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કૃપા કરીને મને માર્ગદર્શન આપો। પછી ભગવાન કૃષ્ણએ કહ્યું, હે સત્યભામા, તમારો પ્રશ્ન શું છે? કૃપા કરીને મને જણાવો અને હું તમારા પ્રશ્નોના જવાબ આપીને પ્રસન્ન થઈશ। પછી સત્યભામા કહે છે, હે સ્વામી, પહેલો પ્રશ્ન એ છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે અને દરરોજ સાંજે તુલસીની પાસે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે? તેનાથી માણસને શું ફળ મળે છે? તુલસી પાસે દીવો પ્રગટાવવાની વિધિ શું છે અને દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ? તમે જરા વિગતવાર માહિતી આપશો? તો ભગવાન કૃષ્ણ કહે છે, હે દેવી, આજે તમે આખા વિશ્વના કલ્યાણની ભાવનાથી એક ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે। હું તમને આ પ્રશ્નનો જવાબ આપું તે પહેલા હું તમને એક પ્રાચીન કથા કહું છું, જેમાં તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે। આ વાર્તામાં હું સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવીને જે ફળ મળે છે એનું વર્ણન કરીશ, તેથી તમે આ વાર્તાને ધ્યાનથી સાંભળજો। કોઈ પણ વ્યક્તિ આ વાર્તાને ધ્યાનપૂર્વક અને સંપૂર્ણ સાંભળે છે એ વ્યક્તિને 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવા જેટલું પુણ્ય મળે છે। પછી દેવી સત્યભામા કહે છે, હે ભગવાન, હું આ વાર્તા સાંભળવા આતુર છું। શું તમે મને આ વાર્તા કહો? પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને વાર્તા કહેવાનું શરૂ કરે છે। હે દેવી, પ્રાચીન કાળની વાત છે, દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ મોટી નદી છે। તે જ નદીના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર નગર હતું। આ જ નગરમાં મનોહર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જે ઉત્તમ ચારિત્ર્ય ધરાવતો, ધર્મના કાર્ય કરતો અને વેદોના માર્ગ પર ચાલનારો હતો। તેમણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો। તે બ્રાહ્મણને એક પત્ની હતી, જેને લોકો દુરાચાર કહેતા હતા, કારણ કે તેના કાર્યો ઉપરથી તેનું નામ એવું પડ્યું હતું। તે હંમેશા તેના પતિનું અપમાન કરતી હતી। તે તેના પતિ માટે અપશબ્દો કહેતી, પતિને ભયંકર દુઃખ આપતી, તેના પતિ માટે ક્યારે ભોજન બનાવતી નહોતી, તે ક્યારે તેના પતિ સાથે સૂતી નહોતી, ક્યારે તેની સાથે પ્રેમથી વર્તન નહોતું કર્યું। જ્યારે તેના ઘરે મહેમાનો આવતા ત્યારે મહિલા તેમને અપમાનિત કરતી અને ભગાડી દેતી, અને તે પોતે વાસનાથી ઉન્મત્ત હોવાથી સતત અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે ફરતી હતી અને તેનું મન તેના પતિને છોડીને અજાણ્યા પુરુષોથી ભરેલું હતું। તે ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી નહોતી, પરંતુ અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાત કરતી હતી, અન્ય પુરુષોને આકર્ષિત કરવા માટે ગામમાં ફરવા જતી હતી। ક્યારેક તે જંગલમાં એક વૃક્ષ નીચે ઊભી રહેતી, સુંદર માણસોની શોધ કરતી, દુષ્ટ માણસને લલચાવતી અને તેની સાથે ભોગ વિલાસ માણતી। પછી એક દિવસ તે સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી। તેનું હૃદય વાસનાથી ભરેલું હતું, એક સુંદર માણસને શોધી રહી હતી, પરંતુ લાંબા સમય પછી પણ તે જગ્યાએ કોઈ આવ્યું નહીં, તેથી તે ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને પોતાના પ્રેમીની શોધમાં આસપાસ જોવા લાગી। તે દિવસે તેની બધી મહેનત નકામી ગઈ હતી। તે ત્યાં ઊભી રહી અને દરેક પ્રકારની વાતો કરીને રડવા લાગી। હાય, આજે આ રસ્તેથી કોઈ સુંદર માણસ આવ્યો નથી, હવે હું શાંતિથી કેવી રીતે જીવી શકું? આજની રાત કેવી રહેશે? તે જોર જોરથી રડવા લાગી। તે જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો અને જ્યારે તેણે પાપી સ્ત્રીનો અવાજ સાંભળ્યો ત્યારે તે જાગી ગયો અને તેને ખાવા માટે પાસે આવ્યો। જ્યારે મહિલાએ વાઘને જોયો ત્યારે તેનો પરસેવો છૂટી ગયો અને ડરથી ધ્રુજવા લાગી। સ્ત્રી કંઈક કરતી એટલા જ વાઘે તેને પોતાના પંજાથી ઘાયલ કરી દીધી
અને સ્ત્રી જમીન પર પડી ગઈ. જ્યારે તે જમીન પર પડી ત્યારે તે મહિલા બૂમો પાડી, અરે વાઘ, તું અહીં કેમ આવ્યો છો? તું મને કેમ મારી રહ્યો છો? તું મને છોડી દે, મને ખાવાથી તને શું મળશે? સ્ત્રીની વાત સાંભળીને ભયંકર વાઘ એક ક્ષણ માટે થોભી ગયો અને હસવા લાગ્યો. હે દુષ્ટ, આજે વિધાતાએ તને મારો શિકાર બનાવ્યો છે. તારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું મારું કામ છે, ત્યારે જ હું આ શરીરથી મુક્ત થઈશ. સ્ત્રીએ કહ્યું, તમે કોણ છો? મને સાચું કહો, તમે શા માટે વાઘ બન્યા અને તમે મારા જેવી સ્ત્રીઓને કેમ ખાવા માંગો છો? પહેલા મને બધું જણાવો અને પછી જ મારું ભોજન કરજો. પછી વાઘ કહે છે, હે પાપી, હું તને મારા અગાઉના જન્મની વાર્તા કહું છું. મારે શા માટે વાઘ બનવું પડ્યું? પ્રાચીન સમયમાં દક્ષિણમાં એક નદી હતી. તે નદીના કિનારે એક નગર હતું. તે નગરમાં હું રહેતો હતો. હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને યજ્ઞ વગેરે કરતો હતો. નદી કિનારે બેસીને મેં તે જન્મમાં ઘણા પાપીઓ માટે બલિદાન કર્યા હતા. મેં તે પાપીઓના ઘરોમાં ભોજન કર્યું હતું. મેં ધનની લાલચમાં ઘણા પાપીઓ માટે કામ કર્યું. મેં એવી અનેક વસ્તુઓનું દાન સ્વીકાર્યું જે બ્રાહ્મણે ક્યારેય લેવું ના જોઈએ. મેં ઘણા લોકો પાસેથી ધન લીધું પરંતુ ક્યારેય પરત કર્યું નહીં. મેં આ રીતે પાપ કર્યા પછી ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો. મારા વાળ સફેદ થઈ ગયા, મારી આંખો સુકાઈ ગઈ, મારા બધા દાંત પડી ગયા, પણ તેમ છતાં મેં દાન લેવાની આદત છોડી નહીં અને હું પાપ કરતો રહ્યો. પછી એક દિવસ હું ધનની લાલચમાં નદીના કિનારે ગયો અને અન્ય ચાલાક બ્રાહ્મણો સાથે મળીને અમે અનેક લોકોને છેતર્યા. ખોટા મંત્રોનો ઉચ્ચાર કરીને અમે ધાર્મિક વિધિઓ કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી અને દાનમાં ઘણું ધન લીધું. પછી એવું બન્યું કે તે જ જગ્યાએ એક બીમાર કૂતરો મને પગે કરડી ગયો. હું બેભાન થઈ ગયો. તે જ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો. પછી તે સ્થળે યમના 2 દૂતો મને દેખાયા અને મને યમપુરી લઈ ગયા, જ્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કાર્યોનો હિસાબ લેવા કહ્યું. પછી ચિત્રગુપ્ત બોલવા લાગ્યો, હે ધર્મરાજા, આ બ્રાહ્મણે ગંભીર પાપો કર્યા છે. તેણે બીજાને જૂઠું બોલીને પૈસા લૂંટ્યા છે. તેમણે વિધિથી પૂજા ન કરીને ખોટા મંત્રો કહીને ભગવાનનું અપમાન કર્યું છે. એટલા માટે આ પાપી બ્રાહ્મણને માત્ર નરકમાં જ જવાનો અધિકાર છે. પછી યમરાજે તેના સંદેશવાહકોને આદેશ આપ્યો અને મને નરકની આગમાં મૂકી દીધો. ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનું જીવન મળ્યું અને હું આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો. હું મારા અગાઉના જન્મના પાપોને યાદ કરીને ક્યારે મહાત્માઓ, સાધુઓ, પુરુષો અને સતી સ્ત્રીઓને ખાતો નથી. હું માત્ર પાપી, અનૈતિક અને વિકૃત સ્ત્રીઓને જ ખાઉં છું, જેથી હું પાપમાંથી મુક્ત થઈ શકું. આ રીતે વાઘે તેના અગાઉના જન્મની ઘટના સંભળાવી અને સ્ત્રીને કહ્યું, હે પાપી, તારા વર્તનથી તું પાપી લાગે છે. તારા પતિને છોડીને તું જંગલમાં અન્ય પુરુષો સાથે આનંદ માણવા આવે છે. તેથી આજે તું ચોક્કસ મારું ભોજન બનીશ. આમ કહીને વાઘે પાપી સ્ત્રીને તેના તીક્ષ્ણ નખથી ટુકડાઓમાં કાપી નાખી અને તેને ખાઈ ગઈ. પછી તે સ્થળે યમના 2 દૂતો દેખાયા અને પાપી સ્ત્રીને યમપુરી લઈ ગયા, જ્યાં તેને યમરાજની સામે ઊભી કરવામાં આવી હતી. પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો હિસાબ લઈને યમરાજને કહ્યું, હે ધર્મરાજા, આ સ્ત્રી પાપી છે. તેણે મહાન પાપો કર્યા છે. તેણે વ્યભિચાર કર્યો છે. તેણે ક્યારેય તેના પતિની સેવા કરી નથી. તે તેના પતિને ભૂલી જતી હતી અને અન્ય પુરુષો સાથે આનંદ માણતી હતી. તેણીના પાપો સાંભળીને યમરાજે સ્ત્રીને આગથી ભરેલા ખાડામાં ફેંકવાનો આદેશ આપ્યો. ઘણા વર્ષો સુધી તેને તે ખાડામાં રાખવામાં આવી
અને પછી તેને બહાર કાઢીને રૌરવ નામના નરકમાં ફેંકી દેવામાં આવી. આ રીતે તેણીને ઘણા વર્ષો સુધી વિવિધ નરકમાં નાખવામાં આવી હતી અને નરકમાં નાખીને સમય જતા મહાપાપી સ્ત્રીને પૃથ્વી પર પાછી મોકલવામાં આવી અને ચુડેલનું રૂપ મળ્યું. ચુડેલના ઘરમાં જન્મ લઈ તેણીએ ફરીથી ઘણા પાપો કરવા લાગી. વ્યભિચાર કરવાનું શરૂ કર્યું અને ઘણા પાપી પુરુષો સાથે ભોગ વિલાસ કરવાનું શરૂ કર્યું. પછી થોડા સમય પછી પાપોને કારણે તેણીને રક્તપિત્તનો ચેપ લાગ્યો અને તે ભયંકર રીતે પીડાવા લાગી. તેના અંગો બળવા લાગ્યા. તેની આંખોમાં દુખાવો થવા લાગ્યો. તે આ પીડા સહન કરીને દિવસ પસાર કરવા લાગી. પછી એક દિવસ તેઓ તીર્થમાં સ્નાન કરવા માટે અંતપુર ગઈ, જ્યાં તેમણે એક આશ્રમની બહાર રહેવાનું શરૂ કર્યું. તે આશ્રમમાં તુલસીનો છોડ હતો અને ત્યાં અન્ય સ્ત્રીઓને તુલસી પાસે દીવો પ્રગટાવતી જોઈ. અને આ જોઈને પાપી સ્ત્રીએ પણ એવું જ કર્યું. તેમણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને તે જ રાત્રે તેમનું અવસાન થયું. અને યમદૂતો આવ્યા. યમના દૂતોએ પાપી સ્ત્રીને સાંકળમાં લઈને યમપુરીના માર્ગે જતા હતા. એવા સમયમાં ભગવાન વિષ્ણુના 2 દૂતો તે સ્થળે દેખાયા અને તેમણે યમદૂતોને રોક્યા અને બોલવા લાગ્યા, હે યમદૂતો, તમે આ સ્ત્રીને એકલી છોડી દો. તે નરકમાં જવા માટે યોગ્ય નથી. તમે કોના આદેશ પર આ કરી રહ્યા છો? પછી યમના દૂતોએ કહ્યું, હે મંત્રીઓ, યમરાજના આદેશથી અમે આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ, પણ તમે અમને કેમ રોકી રહ્યા છો? આ સ્ત્રી ખૂબ જ પાપી છે. તેને નરકમાં લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. પછી વિષ્ણુના દૂતોએ કહ્યું, હે યમદૂતો, આ સ્ત્રી વિષ્ણુની ભક્ત છે. તે નરકમાં જવા માટે યોગ્ય નથી. તેણે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે. એટલા માટે તેના બધા પાપો નાશ પામ્યા છે. તેથી તે હવે નરકમાં જવા યોગ્ય નથી. હવે તેને સ્વર્ગમાં જવાનો અધિકાર બની ગયો છે. દૂતોની વાત સાંભળીને યમદૂતોએ તે મહિલાને ત્યાં જ છોડી દીધી અને યમલોક પરત ફર્યા. તે ત્યાં ગયો અને યમરાજને આખી વાર્તા સંભળાવી. પછી ભગવાન વિષ્ણુના દૂતો સ્ત્રીને દિવ્ય વિમાનમાં લઈ ગયા અને તેને સ્વર્ગીય નિવાસસ્થાનમાં લઈ ગયા. ભગવાન કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, આ રીતે તુલસી પાસે માત્ર એક દીવો પ્રગટાવવાથી માણસના બધા પાપો નાશ પામે છે. જે સ્ત્રી દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે ભાગ્યશાળી બને છે. તેના પાછલા જીવનના બધા પાપો નાશ પામે છે. તેને સુખ અને સમૃદ્ધિ મળે છે. દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે અમૃતના હજારો ઘડાઓથી સ્નાન કર્યા પછી પણ શ્રી ભગવાનને એટલી તૃપ્તિ મળતી નથી જેટલી તેને મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન અર્પણ કરવાથી મળે છે. 10,000 ગાયોના દાંથી માણસને જે ફળ મળે છે તે જ ફળ તુલસીના પાનના દાંથી મળે છે. જે વ્યક્તિ મૃત્યુ સમયે તેના મોંમાં તુલસીના પત્રનું જળ મળે છે તે બધા પાપોથી મુક્તિ મેળવીને શ્રી કૃષ્ણના શરણોમાં જાય છે. મિત્રો, સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું સૌથી વધુ મહત્વ છે. તેની પૂજા સૌપ્રથમ ભગવાન વિષ્ણુએ કરી હતી. શ્રી કૃષ્ણ કહે છે, વૈકુંઠમાં તુલસીના કારણે જ પવિત્રતા હોય છે. પૃથ્વી પર જ્યાં પણ તુલસીનો છોડ હશે ત્યાં ક્યારેય દુષ્ટતા નહીં રહે અને આવું સ્થાન સૌથી પવિત્ર હશે. એટલા માટે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ રોપવો જોઈએ. તો મિત્રો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું છે. હું આશા રાખું છું કે તમને આ વિડિયો ગમ્યો હશે. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ભગવાન શ્રી કૃષ્ણ આપ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ આપે. આપ સદા ખુશ રહો. મિત્રો, ફરી મળીશું. રાધે રાધે.